નડિયાદ ઇકોવાલા હોલ ખાતે આજે ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં સાતી વિધાનસભામાંથી મોટી સંખ્યામાં ભાજપના અગ્રણીઓ અને કાર્યકર ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ઉપસ્થિત મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે જાતિવાદ અને વંશવાદ છે ત્યારે ભાજપ પાસે રાષ્ટ્રવાદ છે। રાજ્યના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નડિયાદ ખાતે યોજાયેલ વિજય સંકલ્પનો રણટંકાર કરતા જણાવ્યું હતું કે આઝાદીના સમય બાદ કોંગ્રેસે માત્ર દેશમાં જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ, વંશવાદ અને પરિવારવાદને જ પોષ્યો છે। માત્ર ને માત્ર ગાંધી પરિવારે જ આ દેશ ઉપર શાસન કર્યું છે, જેના પરિણામે પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ હતી, જેથી વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને સ્પષ્ટ બહુમતીથી વિજય બનાવીને પ્રજાએ કોંગ્રેસનો ભ્રમ ભાગી નાખ્યો છે। ભાજપ પાસે માત્ર ને માત્ર રાષ્ટ્રવાદ અને વિકાસવાદ જ છે, જેના પરિણામે 2019ની વર્તમાન ચૂંટણીમાં કોંગ્રેસનું નામો નિશાન મીટી જાય તેવા એંધાણ સ્પષ્ટ વર્તાઈ રહ્યા છે। આ પ્રસંગે લોકસભાના ઇન્ચાર્જ અને મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈએ દેવસિંહ ચૌહાણને ભાજપના પુનઃ ઉમેદવાર બનવા બદલ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે લોકસભાના સહ ઇન્ચાર્જ મહેન્દ્રસિંહ મંડોરા, માધુસિંહ ઠાકોર, ભાજપના અગ્રણીઓ જયસિંહ ચૌહાણ, બાબુભાઈ જમનાદાસ પટેલ, નૈનાબેન પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, કેસરીસિંહ સોલંકી, ડોક્ટર કેડી જેસવાણી, રતિલાલ વર્મા, આરસી પટેલ, કનુભાઈ ડાભી, સુરેશભાઈ ભટ્ટ, મણિભાઈ પટેલ, સુંદરસિંહ ચૌહાણ, જીતેન્દ્રસિંહ ચૌહાણ, ગોપાલ શાહ, વિકાસ શાહ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। અને જે પ્રકારે વાતાવરણ છે ત્યારે સમગ્ર દેશનું વાતાવરણ અને એની અસર ખેડા લોકસભા પર દેખાય છે। આ ચૂંટણી એ રાષ્ટ્રીય મુદ્દાઓની ચૂંટણી છે। આ ચૂંટણી દેશ કોના હાથમાં સોંપવો એની ચૂંટણી છે। ત્યારે આપણે ત્યાં કહેવત છે કે પાડાના વાક્ય પખાલીને ડામ ન દેવાય। એમ જો મારી કોઈ ક્ષતિ રહી ગઈ હોય, હું ગત કામમાં આપણે ત્યાં સાંસદ તરીકે કામ કરતા કરતા કોઈ નાની મોટી ભૂલ થઈ હોય, તમે કદાચ 5-10 કામ સોંપ્યા હોય અને કોઈ મર્યાદાના કારણે કે અમારી સમજણના કારણે કોઈ કામ ન થયા હોય, તો સૌ પ્રથમ હું આ ખેડાના મારા પરિવારજનો સામે નતમસ્તક થઈને ક્ષમા માંગુ છું અને આપના આશીર્વાદ માંગુ છું। 2014થી 2019ની વચ્ચે દેશ ગ્રોઈંગ ઇકોનોમી સાથે દેશ અને દુનિયા કાર્યકર્તાએ બાહુભાઈએ જેમ કહ્યું એમ કે આપણે એમને જંગી બહુમતીથી જીતાડવાના છે। દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આદરણીય આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ સાહેબ અમિતભાઈ શાહ સાહેબે જે રીતે કામગીરી કરી છે અને ગુજરાતની અંદર આપણા સીએમ સાહેબ વિજયભાઈ રૂપાણી સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ નીતિનભાઈ પટેલ સાહેબ અને પ્રદેશના આપણા નેતા અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જીતુભાઈ સાહેબે જે રીતે આપણી કામગીરી કરી છે, આપણી વચ્ચે રહ્યા છે અને સતત વિકાસ જે આપ્યો છે ગુજરાતને અને દેશને, એ જોતા એવું લાગે છે અને લોકો સૌ તૈયાર છે કે નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરીથી આપણે વડાપ્રધાન બનાવવાના છે। ત્યારે હું એટલું જ કહીશ કે દેવસિંહ જે મતે જીત્યા છે એનાથી પણ વધારે મતોથી આપણે જીતીએ એવું આપણે કરવાનું છે। સવારે 10 વાગે તમે કાર્યક્રમ લખી લેજો। આપણી શુભ શરૂઆત થવા જઈ રહી છે। આપણે ઉમેદવારી પત્રક ભરવા આ સ્થળેથી ઇફકોવાલા હોલથી આપણે ઉમેદવારી પત્ર ભરવા માટે 10 વાગે નીકળવાનું છે। આજે જે સંખ્યામાં આપણે અહીંયા ઉપસ્થિત છીએ, આપણે એનાથી પણ કે સામેવાળાના છક્કા છૂટી જાય અને હું એવું માનું છું કે કોંગ્રેસ પાસે અત્યારે ઉમેદવાર જડતો નથી અને જે ઉમેદવાર આવશે એ હારવાનો છે તો નક્કી જ છે, પણ કેટલા મતે હારે એ સૌ કાર્યકર્તાઓએ નક્કી કરવાનું છે। તૈયારી માટે, લોકસભાની ચૂંટણીની તૈયારી માટે અને બાકીની બધી વ્યવસ્થામાં ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા, ખેડા લોકસભાનો કાર્યકર્તા કેવી રીતે કામ કરવાનો છે એ જોવા માટે આપણા સૌની વચ્ચે આદરણીય ભૂપેન્દ્રસિંહજી આવ્યા છે। આપણને સૌને પણ આગામી સમયમાં કામ કેવી રીતે કરવું, આ લોકસભા જીતવા માટે શું કરવું, આ બધી વ્યવસ્થાની ચિંતા પણ પ્રદેશ તરફથી આદરણીય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ કરવાના છે અને આપણને સૌને માર્ગદર્શન પણ આપવાના છે। ત્યારે બીજી લાંબી વાત નહીં કરતા
સંઘ ફૂંકાઈ ગયો છે અને આપણે સૌ નસીબદાર છે કે મધ્ય ગુજરાતમાં 6 પૈકી જે 3 સીટ જાહેર થઈ એમાં આપણી સીટ પર સૌથી પહેલી યાદીમાં જાહેર થઈ છે, એટલે જિલ્લાને લોકસભાના સૌ કાર્યકર્તાનું અભિનંદન આપું. ઉમેદવાર મળતો નથી, શોધી રહ્યા છે. છાપાએ નરેન્દ્રભાઈએ સમાજ માટે કામ. મંત્રી ખેડા કાછિયા ઘનશ્યામભાઈ નારાયણભાઈ ખેડા કેબિનેટ મિનિસ્ટર આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહ દૂર દૂરથી આવવાનું પણ ખૂબ સારી સંખ્યા બધા ઉપસ્થિત રહ્યા છો. પ્રદેશે તો અભિનંદન આપ્યા છે, હું સરકાર તરફથી પણ તમને અભિનંદન આપું છું. મિત્રો, આ ચર્ચામાં જે વિષયો ચાલે છે આજકાલ, આ દેશને મજબૂર સરકાર જોઈએ છીએ કે મજબૂત સરકાર જોઈએ છે? એક સામાન્ય લારી વાળો હોય, ગલ્લા વાળો હોય, દુકાનદાર હોય, મધ્યમ વર્ગ હોય કે ઉદ્યોગપતિ હોય, સૌ કોઈ એમ કે અમારે મજબૂત સરકાર જોઈએ છે, અમારે મજબૂર સરકાર નથી જોઈતી. બે ગઠબંધનો, એક યુપીએ અને એક એનડીએ. યુપીએ નું ગઠબંધન ગઈ વખતે પણ ખરાબ રીતે હાર્યું અને પછી પહેલી મીટિંગ થઈ અને એમાં યુપીએના ભાગીદાર ઓમર અબ્દુલ્લાએ એવું કહ્યું કે તમે 19 નો તો વિચાર જ ન કરતા, વિચાર કરવો હોય તો 24 નો કરજો.